ધડુભાઈ કવર ગમી ગયું છે એટલે નખાવે છે. તો ચાલે ખદડી નો ગોલા ખાય બે એકલા એકલા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં રહેશો? કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. આ વ્લોગ ચાલુ કર્યો છો દુકાનની વાહે, ફાકી ખાધેલ છે એટલે હવે સરખો અવાજ નહીં આવે. આજ મારે ને અનિલભાઈને જવાનું છે તળાજા, એટલે વ્લોગમાં બના રહેજો, બહુ મજા આવશે બરોબર. તળાજા જવાનું છે બજારને એવું લેવા, બના રહેજો. હમણાં અનિલભાઈ આવે એટલે મળાવું તમને. તો મિત્રો અમે અત્યારે જ આવી છીએ તળાજા, અને અમારા અનિલભાઈને ફૂલ ગમી ગયું છે. જરૂર ચાલુ ગાડીએ ઊભી રાખીને ફૂલ લેવા મોકલે છે મને. ફૂલ તો લઈ દેવી. બે લેત જઈ તો એક આ ફૂલ ઉભા કોકની વાડી ખીજા એટલે ઘડીક ઊભા રહી. હા ભાઈ ફૂલ લઈને જાય હવે. ફાઇનલી મિત્રો અમારા અનિલભાઈ હાટું મસ્ત છે હો ભાઈ. અનિલભાઈ ને આ ગમી ગયું એટલે ચાલુ ગાડી ઊભું રાખ્યું. લેવા અનિલભાઈ લાવો અમારી ફાઈકી. જુઓ મિત્રો, આ છે મણારની નેર. અહીંયા હોજ ઓવર એટલે કરવું પડ્યું કે ચાલુ ગાડીઓનો નકરો અવાજ જ આવતો હતો. અને અહીંયા નેરમાં નાહવાની મજા આવે, પણ અહીંયા તો નેર જ નહોતી આવતી, એટલે પછી અમે નાહ્યા નહીં ને હમણાં વહી ગયા. અને હવે જવાનું તો સીધું તળાજા. અને પછી તો હું હાઈવે ઉપર ચડી ગયા ને અમારી પહેલાં તો ઓલી ગાડી નીકળી ગઈ. અને પછી તો હું અમેથી એસીની સ્પીડમાં બગાડી હો ગાડી. તો મિત્રો અમે ઊભા રહી ગયા છીએ હાઈવે ઉપર. જુઓ આ અમારી બાઇક છે. અમારા અનિલભાઈને ફાંકીનો નશો ઉતરી ગયો. જો હું તો માવો ખાવી હવે કાઢવાનું છે. કયા ગઈ કયા તળાજા પહોંચી ગયા મિત્રો. અમે તળાજા પહોંચી ગયા એવી. હા જો અનિલભાઈ અહીંયા બજાર લે છે, એને બજાર લેવા આવ્યા. હા જો મરસાની દુકાન, ગોળાની, એટલે આપણે બજાર લઈને ઘરે ભાગવાનું થાય છે. આપણે અહીંયા બેસવું પડે. અનિલભાઈ જો ત્યાં બજાર લે છે ને હું અહીંયા બેઠો છે. તડકો લાગી ગયો. અહીંયા બધું બેસે છે. આપણે અહીંયા બેઠા તળાજામાં. તો આ દુકાને અમે દર વખતે બજાર લેવા આવી. અહીંયા ફાઇનલી મિત્રો બજાર લઈ લીધી છે. ચાલો ભરીને લીધી 2625. હવે અહીંથી જવાનું છે ઘર તરફ. જો આ તળાજાની બજાર શેક તરફ છે. અમે રિક્ષા આવેલી આવે. ધડુભાઈને કવર ગમી ગયું છે એટલે નખાવે છે. તો કવર ગમી ગયું અહીંથી સીધું ખોલે છે. હવે ફિટ કરવાનું છે. અત્યારે અમે તળાજા છીએ ને એક કવર નખાવાનું છે. જો ઓલું આજનું થોડું કવર નાખી દે એટલે હવે અહીંથી રવાના. જો અમે અહીંયા બેઠા એક દુકાને. અવાજ તમને નહીં આવે મારો, પણ અકલ થઈ ગયો. જો ફેટ ખોલી છે અત્યારે. ફાઇનલી મિત્રો પેટ્રોલ પર ભોગી ગયા છીએ. જો ને આપણે હે ને થોડા પર પેટ્રોલ પૂરે છે અનિલભાઈ. આપણે આ પાણી પીવા આવ્યા છીએ. હવે જોવી ઠંડુ હોય કે ગરમ. આ એ ખારી સિસ્ટમ, પેટ્રોલ પંપે પાણી તો મળે ને. તો મિત્રો ચૂંટણી આવે છે ને તો એક વસ્તુ તમને બતાવું. આ જો પેટ્રોલ પંપે ભાજપવાળા પ્રસાર કરવા નીકળી ગયા છે. આ વખતે આપણે જોયું કોણ જીતે. 26 તારીખે ચૂંટણી છે કે નહીં. એટલે હું અહીંયા આવ્યો હતો બાથરૂમ આગળ, અને ભાજપવાળાની ગાડી મને દેખાઈ ગઈ જોરી. આ વખતે જોવાનું છે કોણ જીતે. 30 વર્ષથી રાજ કરે છે. હવે જોઈએ આપણે કોણ જીતે બરોબર. મિત્રો અનિલભાઈ છે જાય છે પાણી પીવા, અને આપણે આમાં બજર લીધી છે અને પેટ્રોલ પુરાઈ નાખ્યું છે આ પેટ્રોલ પંપેથી. હવે ડાયરેક્ટ હવે ઘરે જવાનું છે.
જો આમાં બજાર પેટ્રોલ આ વખતે નથી લીધું, કારણ કે ઓલું યુદ્ધ હાલે છે કે નહીં, એમાં પેટ્રોલ નથી આપતા જથ્થાબંધ એમ. હા જો ફાયર પેટ્રોલ પંપમાં કોઈક આગ લગાડી દે ને એટલે આ તરત આ ડોલું લઈ આવવાની સિસ્ટમ ભાઈ સારી. પેટ્રોલ ભાઈ એકથી પાણીનું ટાઢું ફાણું, એક આવડું આ ફાયર અને એક બાથરૂમ, આ ત્રણ સિસ્ટમ અહીંયા સારી મળી રહે. હા જો અમે બજારને એવું લઈ લીધું છે. હવે ડાયરેક્ટ આપણે ઘરે જવાનું છે મિત્રો, અને હવે ક્યાંક ઊભા રહેવી તો તમને બતાવું, બાકી ઘરે જઈને શું કરવાનું છે કાંઈ ખબર નથી. જો હા ભાઈ જો ઝાડવા કાપે, આ બધું ચોખ્ખું રાખવું પડે. હું ભાઈ ઝાડવા કાપે છે, ફરતે ઝાડવા. મિત્રો એક વસ્તુ બતાવું ને તમને, આ બે ગાડીઓ ત્રણ ગાડીઓ ભાજપવાળાની આવી અહીંયા છે ને. ચૂંટણી આવે ને ચૂંટણી એટલે ભાજપવાળા પહોંચી જ જાય. જોવો તમે આ એક ને બે ને ત્રણ ગાડીઓ સીએનજી પુરાવા આવી છે ભાજપવાળાની. ચૂંટણી આવે એટલે પ્રચાર કરવા નીકળી જવાનું જોઈએ. હમણાં આઈન પા આવશે, હું તમને બતાવું. જો જો આવી જો ઉપર પાછા માયા કઈ છે, ત્રણે ને માયા. જો મિત્રો અમે તળાજા ત્રાપીસ રોડે નીકળ્યા હતા ને ખટારો ઊંધો પડી ગયો જોવો તમે. અને એ ખટારો જીસીબી બધાથી કાઢે છે ને અમે અહીંયાથી પસાર થતા હતા. તમે આ રસ્તો જોયો તો કમેન્ટ કરી દેજો. મિત્રો અમે ત્રાપીસ આવ્યા ગોળા ખાવા. જો મિલનના ગોળા હવે ફેમસ છે આ એના ગોળા ખાવા. હું અનિલભાઈ બે પહોંચી ગયા. ચાલે ખદડીનો ગોલા ખાય બે એકલા એકલા એમ. આમાં નાખી દે. હવે મિત્રો અમે તો મિલનના ગોળા ખાઈ લીધા ને તમારે જો ખાવા હોય ને તો ત્રાપીસ હોઈ આવજો, કારણ કે આ 30 રૂપિયામાં તો પેટ ફૂલ થઈ જાય. અને અમે બે 60 રૂપિયામાં ફૂલ થઈને હવે ઘરે ભાગવાની તૈયારી જ હતી. મિત્રો હવે આપણે અનિલભાઈ આગળથી રજા લઈ લેવી. અનિલભાઈ રામ રામ. સાહિલભાઈ મળીશું બરોબર. તો મિત્રો હું અત્યારે ઘરે પહોંચી ગયો છું. અંદર મારા મમ્મી હોતા છે અત્યારે ઘરે. અને આશા કરું છું કે આજનો બ્લોગ તમે ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી તો મળ્યા કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.